હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સંકલ્પ એજ્યુકેશન ડિજિટલ ક્લાસરૂમ. આજના વિડીયોની અંદર આપણે એક ઓનલાઈન ટેસ્ટ સિરીઝનું લોન્ચિંગ કરવા જઈ રહ્યા છીએ. GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે જુનિયર ઇન્સ્પેક્ટરની ભરતી આવવાની છે એની એક્ઝામ લેવાનારી છે જુલાઈ મહિનાની અંદર. એના માટેની આ એક ઓનલાઈન ટેસ્ટ સિરીઝ આપણે લોન્ચ કરી છે. ઓનલાઈન ટેસ્ટ સિરીઝ આપણે જનરલી એટલા માટે કરતા હોઈએ છીએ જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખબર પડે કે એમનું લેવલ શું છે. જેટલા કેન્ડિડેટ સિન્સિયરલી આ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છે એમની વચ્ચે એમનો રેન્ક કેટલામાં આવે છે, કયા સબ્જેક્ટમાં કેટલું આવડે છે, શું નથી આવડતું, ક્યાં ભૂલ થાય છે, કેવી કેવી ટાઈપની સિલી મિસ્ટેક્સ થાય છે, આના વિશે તમે પોતાની જાતને અવેર કરી શકો. એના માટે ટેસ્ટ સિરીઝની પ્રેક્ટિસ જનરલી બધા કેન્ડિડેટ કરતા હોય છે. સાથે અહીંયા તમે જુઓ તો એક તમારું શેડ્યુલ પણ બનતું હોય છે, ડિસિપ્લિન પણ મેન્ટેન થતી હોય છે. મેં તમને એવું કીધું કે આ 15 ટેસ્ટ પેપરનું લિસ્ટ છે, આ 15 ટેસ્ટ તમારે આપવાની છે, આટલા દિવસ છે, તમે એ પ્રમાણે શેડ્યુલ બનાવો, એ પ્રમાણે ટેસ્ટ સિરીઝ ક્યારે એટેમ્પ્ટ કરવાની એ જોઈ લો, અને જે સબ્જેક્ટની ટેસ્ટ સિરીઝનું લિસ્ટ તમને આપેલું છે એ સબ્જેક્ટને રિવાઇઝ કરીને ટેસ્ટ આપો તો તમારું એક રિવિઝનનું શેડ્યુલ આપોઆપ તૈયાર થઈ જાય ટેસ્ટ સિરીઝના શેડ્યુલ પ્રમાણે પહેરે. તો એના માટે આ ટેસ્ટ સિરીઝ કામની હોય છે. ઘણા બધા એવા સક્સેસફુલ કેન્ડિડેટ્સ હશે જેમના વિડીયો તમે જોયા હશે, પોડકાસ્ટ સાંભળ્યા હશે, તો લગભગ બધા એમના મોઢે એવું કીધેલું હશે કે મેં તો સાહેબ બહુ ટેસ્ટ પેપર પ્રેક્ટિસ કર્યા હતા, મેં બહુ મોક ટેસ્ટ આપી હતી, જેના લીધે મને ખબર પડી કે મારી ભૂલો શું થતી હતી, ક્યાં ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર હતી, શું આવડતું હતું, શું નહોતું આવડતું, નર્વસનેસ હતી, ટાઈમ મેનેજમેન્ટ નહોતું થતું. આ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન એ ટેસ્ટ સિરીઝ પ્રેક્ટિસ કરવાથી થયું હતું. તો આ પણ તમારા માટે થશે. એટલા માટે ટેસ્ટ સિરીઝને ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ અને ટેસ્ટ સિરીઝ આપણે પ્રેક્ટિસ કરવી જોઈએ જેથી કરીને તમારું સારામાં સારું રિઝલ્ટ આવી શકે. તો એ જ પર્પઝથી આપણે આજે જુનિયર ઇન્સ્પેક્ટર માટે ઘણા બધા વિદ્યાર્થીઓની માંગ હતી એટલા માટે આપણે આ ટેસ્ટ સિરીઝ લોન્ચ કરી રહ્યા છીએ. આનો કોઈ વિડીયો કોર્સ આપણે લોન્ચ નતા કરી શક્યા, પણ આપણે ટેસ્ટ સિરીઝ લોન્ચ કરી રહ્યા છીએ. જો પેપરની પેટર્ન કંઈક આવી છે, પાર્ટ એ અને પાર્ટ બી માં ડિવાઈડ થયેલું પેપર છે. પાર્ટ એ ની અંદર 60 માર્કની અંદર મેથ્સ અને રીઝનિંગ પૂછે છે. પાર્ટ બી ની અંદર બંધારણ, કરંટ અફેર્સ, ગુજરાતી, ઇંગ્લિશ અને રિલેટેડ ટોપિક્સ એટલે કે મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કે જે સિલેબસની અંદર છે. 0.25 નેગેટિવ માર્કનું છે. અગર તમે ખોટો સિલેક્ટ કરશો ઓપ્શન તો તમારા 0.25 નેગેટિવ થશે અને 40% જેટલા મિનિમમ સેક્શનલ ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા છે. એટલે આ સેક્શનમાં 40% લાવવા પડશે, આ સેક્શનમાં 40% લાવવા પડશે. એટલે અહીંયા 60 ના 40% એટલે 60 into 40 ડિવાઈડ બાય 100 એટલે કે તમારે 24 માર્ક્સ અહીંયાથી મિનિમમ લાવવા પડશે અને અહીંયા 150 એટલે 150 into 40 ડિવાઈડ બાય 100 એટલે કે અહીંયાથી 60 માર્ક મિનિમમ લાવવા પડશે તો જ તમે એલિજિબલ થશો, અધરવાઇઝ તમે એલિજિબલ નહીં થાવ. તો આ રીતનું પેપર પેટર્ન છે, તમે જોઈ લીધી હશે અત્યાર સુધીમાં. હા, એક્ઝામની ડેટની વાત કરું તો 6 જુલાઈ 2025. ઓલમોસ્ટ એક મહિનો છે આપણી પાસે કહી શકાય પ્રેક્ટિસ કરવા માટેનો, અને એક મહિનાનું પ્રોપર પ્લાનિંગ હું તમને આ ટેસ્ટ સિરીઝના માધ્યમથી આપીશ જેથી કરીને તમને આ જે મહિનો છે એને પ્રોપર યુટિલાઇઝ કરશો તો સારામાં સારું રિઝલ્ટ જુનિયર ઇન્સ્પેક્ટર વાળી એક્ઝામમાં તમે લાવી શકશો, સિલેક્શન લઈ શકશો. ટેસ્ટ સિરીઝની અંદર આવી રીતનું મોડ્યુલ બનાવેલું છે. ટોપિક વાઇઝ ટેસ્ટ એટલે કે જે આ મેથ્સ છે, રીઝનિંગ છે, પછી મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલના ટોપિક્સ છે, બંધારણ છે, આ બધા ટોપિકને અલગ અલગ કરીને ટોપિક વાઇઝ ટોટલ 24 જેટલી ટેસ્ટ આમાં મૂકેલી છે પ્રેક્ટિસ કરવા માટે. કમ્બાઇન્ડ ટોપિક વાઇઝ ટેસ્ટ એટલે કે એક કરતા વધારે ટોપિકને ભેગા કરીને મિક્સઅપ કરીને 5 ટેસ્ટ આપેલી છે અને ફૂલ લેન્થ ટેસ્ટ 210 માર્કની 4 ટેસ્ટ આપેલી છે. બધાનો સરવાળો કરીશું એટલે ટોટલ 33 ટેસ્ટ, 33 ટેસ્ટ પેપર્સ આની અંદર મૂકવામાં આવેલા છે. તો આ 33 ટેસ્ટ પેપરને જો તમે પ્રોપરલી પ્રેક્ટિસ કરી લીધા, પ્રોપરલી એનાલાઇઝ કરી લીધા અને એમાં જે ભૂલો થાય છે અથવા એમાં જે વસ્તુ નથી આવડતી એને સમજીને વિચારીને સરખી રીતે ભણીને તૈયાર કરી લીધું તો જુનિયર ઇન્સ્પેક્ટરના પેપરમાં સારામાં સારા માર્ક્સ આવશે. હા, અહીંયા તમને પાછો રેન્ક મળશે કે ભાઈ તમારો રેન્ક શું આવે છે. જેટલા પણ કેન્ડિડેટ્સ પેપર એટેમ્પ્ટ કરે છે એની અંદર તમારો રેન્ક કેટલામાં આવે છે, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો. તમને એ બી ખબર પડશે કે તમારું પરફોર્મન્સ બીજા સ્ટુડન્ટના કમ્પેરમાં કેવું છે. કી ફીચર્સની જેની હું વાત કરું છું એ લખેલા છે. એક તો મળશે લેટેસ્ટ GSSB એક્ઝામ પેટર્ન અને જેવી રીતના સવાલો હમણાંથી પૂછાય છે લાઈક વર્ષે GSSB માં એ ટાઈપના ક્વેશ્ચન્સ હશે. એ લેવલનું પેપર હશે. સંકલ્પ એજ્યુકેશનના વેરી એક્સપિરિયન્સ ફેકલ્ટીઝ, બહુ જ વધારે અનુભવી શિક્ષકો કે જેમણે આવી બધી એક્ઝામ આપેલી છે, ક્રેક કરેલી છે અને સારામાં સારું બીજા વિદ્યાર્થી મિત્રોને કેન્ડિડેટ્સને સિલેક્શન પણ અપાવેલું છે. એવા ફેકલ્ટીઝે તૈયાર કરેલી છે.
જે વધારે ડિફિકલ્ટ ક્વેશ્ચન છે, જેમાં સ્ટેપ્સ છે, જે ન્યુમેરિકલ છે, એનું ડિટેલ સોલ્યુશન નીચે પ્રોવાઈડ કરેલું છે. ક્વેશ્ચન નીચે જ્યારે તમે સોલ્યુશન જોશો ત્યારે તમને એ બી મળી જશે. લીડર બોર્ડ, રેન્ક એન્ડ ડિટેલ્ડ એનાલિસિસ ઓફ ઈચ ટેસ્ટ. દરેક ટેસ્ટનું સાચા ખોટાનું એનાલિસિસ, કેટલો ટાઈમ કયા ક્વેશ્ચનમાં ગયો અને કેટલો ઓવરઓલ ટાઈમ ગયો, ડિટેલ્ડ એનાલિસિસ પ્લસ લીડર બોર્ડ રેન્ક, એટલે તમને ખબર પડશે તમે ક્યાં સ્ટેન્ડ કરો છો. ઓનલાઈન ટેસ્ટ સિરીઝ કેન બી પ્રેક્ટિસ ઓન બોથ પીસી એન્ડ મોબાઈલ. તમારા લેપટોપ કે કમ્પ્યુટર પર અને મોબાઈલ પર બંને ડિવાઇસમાં તમે પ્રેક્ટિસ કરી શકશો. જો સીબીઆરટી લેવાશે, કમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવાશે, તો તમને પીસીમાં અત્યારે એટેમ્પ્ટ કરશો એવું જ સેમ ઇન્ટરફેસ ત્યાં જોવા મળશે. તમારા માટે નવું નહીં થાય. એવું ને એવું પ્રેક્ટિસ આપણે અહીંયા ઘણી બધી વખત કરી લીધી હશે. તો એ રીતે આપણે અહીંયા ઇન્ટરફેસ ડેવલપ કરેલું છે. 2 ફ્રી ટેસ્ટ આપેલી છે. આ ફ્રી ટેસ્ટની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં અને સંકલ્પ એજ્યુકેશનની ટેલિગ્રામ ચેનલમાં આપવામાં આવશે. તમે ત્યાંથી એ ફ્રી ટેસ્ટને એટેમ્પ્ટ કરી શકશો. જોવા માટે કે કેવા રીતની ટેસ્ટ છે, કેવી રીતનું લેવલ છે, શું આપેલું છે, એ જોવા સમજવા માટે તમે એને એટેમ્પ્ટ કરી શકશો. આ ટેસ્ટ સિરીઝ છે, એનું એક શેડ્યુલ તમને આપવામાં આવશે કે કઈ તારીખે ટેસ્ટ પેપર અપલોડ થશે. ડેટ ઓફ અપલોડ થઈ ગયા પછી એક્ઝામ સુધી બધી ટેસ્ટ પેપર તમારા એપ્લિકેશનની અંદર પડી જ રહેશે. તમે ગમે ત્યારે એટેમ્પ્ટ કરી શકશો. એટેમ્પ્ટ કરવા પર કોઈ રિસ્ટ્રિક્શન નથી. હા, અપલોડિંગની ડેટનું એક લિસ્ટ છે, એક પીડીએફ છે, એ તમને સંકલ્પ એજ્યુકેશનની ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. અથવા તો તમે સંકલ્પ એજ્યુકેશનની એપ્લિકેશન ડાઉનલોડ કરેલી હશે તો ત્યાં પણ તમને ડિટેલ પીડીએફ જોવા મળી જશે કે જેની અંદર એક લિસ્ટ આપવામાં આવેલું છે કે કઈ તારીખે કઈ ટેસ્ટ અપલોડ થશે. તો ડિટેલ લિસ્ટ પ્રમાણે તમારું શેડ્યુલ બનાવીને તમે ટેસ્ટ પેપરને પ્રેક્ટિસ કરી શકશો. ઈચ એન્ડ એવરી ટેસ્ટને તમે 2 વાર એટેમ્પ્ટ કરી શકશો, 0 થી રેસેટ કરીને 0 માર્ક્સથી 2 વાર એટેમ્પ્ટ કરી શકશો. સોલ્યુશન તમારે જોવું હોય તો એક વખત એટેમ્પ્ટ કર્યા પછી પણ તમે ઇન્ફાઇનાઇટ 1 વાર, 2 વાર, 5 વાર, 10 વાર, 50 વાર જોઈ શકશો. એના ઉપર રિસ્ટ્રિક્શન નથી. એટેમ્પ્ટ 2 વખત કરી શકશો. 2 એટેમ્પ્ટ જેન્યુઅન અહીંયા એટલા માટે આપેલા છે બીકોઝ લીડર બોર્ડ રેન્ક જે છે પ્રોપર મેન્ટેન થાય. એટલા માટે આપણે પ્રોપર રેન્ક વિશે આઈડિયા આવે એટલા માટે આપણે એટેમ્પ્ટને રિસ્ટ્રિક્ટ કરેલા છે. તો એ વાઇઝ તમે સિન્સિયરલી પહેલો એટેમ્પ્ટ આપો ત્યારે સિન્સિયરલી આપશો તો તમને તમારો એક્ઝેક્ટ સાચો રેન્ક ખબર પડશે અને તમારું સિલેક્શન થશે કે નહીં એનો પણ આઈડિયા તમને અહીંયા આવી જશે. હવે વાત કરીએ ફીઝની. સાહેબ, આ ટેસ્ટ સિરીઝની પ્રાઇસ, ફીસ શું હશે? ટેસ્ટ સિરીઝની ફીસ 800 રૂપીઝ રાખેલી છે, પણ 10 જૂન 2025 પહેલા અગર તમે આ ટેસ્ટ સિરીઝને સબસ્ક્રાઇબ કરો છો તો 500 રૂપીઝમાં તમે આ ટેસ્ટ પરચેસ કરી શકશો. ટેસ્ટ પરચેસ કરવા માટેની જે લિંક છે એ નીચે તમને આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને સંકલ્પ એજ્યુકેશનની એપ જો તમે ડાઉનલોડ કરેલી હશે તો એપ ઉપરથી પણ ડાયરેક્ટ તમે સબસ્ક્રાઇબ કરી શકશો. જેમણે સંકલ્પ એજ્યુકેશન એપ ડાઉનલોડ નથી કરી, આ વિડીયોના નીચે સંકલ્પ એજ્યુકેશનની એપ ડાઉનલોડ કરવાની એક લિંક આપેલી છે, એના ઉપર ક્લિક કરીને એપ ડાઉનલોડ કરી લો, ઇન્સ્ટોલ કરી દો, તમારું નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી ઇન્સર્ટ કરી દો. પછી સંકલ્પ એજ્યુકેશનની એપમાં એક સ્ટોર કરીને ફેસિલિટી દેખાશે તમને. અહીંયા હોમ બટનની બાજુમાં સ્ટોર કરીને ફેસિલિટી દેખાશે. ત્યાં આપણા ઘણા બધા કોર્સિસ લિસ્ટ થયેલા હશે. ત્યાં જઈને તમે ટેસ્ટ સિરીઝમાં જશો એટલે તમને આ ટેસ્ટ સિરીઝ દેખાશે. ત્યાંથી તમે ટેસ્ટને ડાયરેક્ટલી પરચેસ કરી શકશો. અગર તમને કોઈ ક્વેરી છે, કોઈ ડાઉટ છે, ટેસ્ટ સિરીઝ વિશે માહિતી મેળવવી છે કે પછી સંકલ્પ એજ્યુકેશનના બીજા કોઈ કોર્સ વિશે ઇન્ફોર્મેશન જોઈએ છે તો તમે અહીંયા આપેલા મોબાઈલ નંબર પર કોલ યા તો વોટ્સએપ મેસેજ કરીને પણ પૂછી શકો છો. સંકલ્પ એજ્યુકેશનની ટીમ તમારો જે કંઈ પણ ડાઉટ હશે એને સોલ્વ કરવાની ચોક્કસથી કોશિશ કરશે. તો જે વિદ્યાર્થી મિત્રો GSSB દ્વારા લેવાનારી જુનિયર ઇન્સ્પેક્ટરની એક્ઝામને ટાર્ગેટ કરી રહ્યા છે, દરેક વિદ્યાર્થી મિત્રોને ટીમ સંકલ્પ એજ્યુકેશન તરફથી વેરી ઓલ ધ બેસ્ટ. આ એક્ઝામને આ જ એટેમ્પમાં ક્લિયર કરો એવી શુભેચ્છાઓ. ખૂબ મહેનત કરો, ખૂબ પ્રેક્ટિસ કરો અને આ વખતે સિલેક્શન લઈ લો એવી શુભેચ્છા. ફરી પાછા બીજા વિડીયો સાથે યુટ્યુબમાં ટૂંક સમયમાં જ મળીશું. જય હિન્દ, જય ભારત.